વિશ્વ રક્તદાન જાગૃતતાના દિવસે નિમિત્તે આજે અમે તમને સરહદી ધાનેરાના એક એવા રક્તવીર દંપતી સાથે મુલાકાત કરાવીશું જેઓ નિયમિત રક્તદાન કરીને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। પતિને રક્તદાન કરતા જોઈને પત્નીએ પણ આ સેવા યજ્ઞમાં જોડાઈને રક્તદાનની અનોખી શરૂઆત કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે। રક્તદાનને શાસ્ત્રો અને સમાજમાં મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તમારું લોહી જ્યારે અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિની નસોમાં વહે છે ત્યારે તે વ્યક્તિને એક નવું જીવન આપે છે અને તેના પરિવારની ખુશીઓ પાછી લાવે છે। આવી જ અદ્ભુત અને શ્રેષ્ઠ માનવ સેવા સરહદી ધાનેરા તાલુકામાં રહેતું એક દંપતી કરી રહ્યું છે, જેઓ મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે હર હંમેશ લોહી આપવા તૈયાર રહે છે। ધાનેરાના શંકરભાઈ ચૌધરી અને તેમના પત્ની અણસીબેન ચૌધરી વર્ષ દરમિયાન યોજાતા અલગ અલગ રક્તદાન કેમ્પમાં નિયમિત હાજરી આપીને પોતાનું રક્ત આપે છે। આ સેવાની શરૂઆત શંકરભાઈ ચૌધરીએ વર્ષ 1995માં કરી હતી, જ્યારે તેમણે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું, અને ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે છેલ્લા 28 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેઓ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 93 વખત રક્તદાન કરી ચૂક્યા છે। શંકરભાઈની આ અવિરત સેવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે લોહીના અભાવે કોઈ ગરીબ કે અસહાય દર્દી પોતાનો જીવ ન ગુમાવે। વર્ષોથી પતિને આ રીતે નિસ્વાર્થ ભાવે લોકોના જીવ બચાવતા જોઈને પત્ની અણસીબેન પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને તેમણે પણ ડર રાખ્યા વગર રક્તદાન કરવાની અદ્ભુત શરૂઆત કરી દીધી હતી। આજે આ રક્તવીર દંપતી ધાનેરા અને આજુબાજુના સમગ્ર સરહદી વિસ્તારમાં લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગયું છે। આજના ખાસ દિવસે ધાનેરાની જાણીતી અનુભવ બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આ રક્તવીર દંપતીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। અનુભવ બ્લડ બેંકના સંચાલક શંકરભાઈએ જણાવ્યું હતું કે આ દંપતીના સન્માન પાછળનો હેતુ એ છે કે સમાજના અન્ય લોકો અને ખાસ કરીને યુવાનો પણ જીવનના સૌથી મોટા દાનમાંથી પ્રેરણા મેળવે અને રક્તદાન કરવા આગળ આવે। હું પણ 1998થી રેગ્યુલર રક્તદાન કરું છું। લગભગ મેં 93 વાર રક્તદાન કરી ચૂક્યો છું, અને રક્તદાન કરવાથી કોઈ શરીરની અંદર વીકનેસ પણ આવતી નથી। મને આજ દિવસ સુધી આ 93 વખત રક્તદાન કરવાથી કોઈ શરીરની અંદર કોઈ વીકનેસ નથી, અને આજે પણ વિથિન 7 ડેની અંદર મારું હિમોગ્લોબિન 14 થી 15% એવરેજ ઓલરેડી હોય છે। અને મારા લીધે હું વારંવાર કરવાથી રાત્રે પણ ઘણી વખત કોલ આવતા હોય કે ભાઈ તમારા બ્લડની જરૂરિયાત છે, તો હું સ્વેચ્છાએ સામેથી આપી દઉં છું। તો મારા પત્નીએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ રક્તદાનથી એવું કોઈ શરીરમાં કંઈ થાય છે? કશું નથી થતું। તો એ પણ હવે આજે રેગ્યુલર રક્તદાન કરવા માટે જાય છે, અને દરેક સમાજના દરેક યુવાઓ વડીલોએ તંદુરસ્ત શરીર રાખવા માટે રક્તદાન પણ કરવું જોઈએ, અને રક્તદાન કરવાથી કોઈકની જિંદગી પણ બક્ષે છે। તો દરેકે કોઈ સંકોચપણે સિવાય તો દરેક માણસોએ યોગ્ય સમયે 4 મહિને એકવાર રક્તદાન કરી શકાય છે, એવી મને આ 25-26 વર્ષથી રેગ્યુલર રક્તદાન કરવાથી શરીરની અંદર આજે પણ કોઈ પણ પ્રકારની તકલીફો નથી। સામાન્ય રીતે આપણા સમાજમાં રક્તદાનને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ અને અફવાઓ જોવા મળતી હોય છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ રક્તદાન કરવાના નામથી જ એક અજાણ્યો ડર અનુભવતી હોય છે। મહિલાઓમાં એવી ચિંતા હોય છે કે રક્તદાન કરવાથી તેમના શરીરમાં કાયમી નબળાઈ આવી જશે અથવા તો લોહીની ઉણપ સર્જાશે। આ તમામ મૂંઝવણો અને ડરને ધાનેરાના અણસીબેન ચૌધરીએ હસતા મુખે દૂર કર્યા છે। તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રક્તદાન કરતી વખતે શરીરની જરૂરિયાત મુજબ નક્ત્ર 350 થી 450 મિલીલીટર જેટલું જ લોહી લેવામાં આવે છે, જે આપણા શરીરમાં રહેલા કુલ લોહીના માત્ર 8 થી 10% જેટલું જ હોય છે। કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ બ્લડ ડોનેશન કર્યા બાદ થોડા જ કલાકોમાં એકદમ સામાન્ય થઈ જાય છે અને દૈનિક કાર્યો કરી શકે છે। આપણું માનવ શરીર એક અદ્ભુત કુદરતી મશીન છે, જે રક્તદાન કર્યાની સાથે જ શરીરમાં તરત જ નવા રક્તકણો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરી દે છે। અણસીબેન પણ મહિલાઓને પ્રેરણા આપતા કહી રહ્યા છે કે રક્તદાન કર્યા બાદ તેમનું સ્વાસ્થ્ય પહેલા કરતાં પણ વધુ સારું અને તંદુરસ્ત રહ્યું છે। ધાનેરાની અનુભવ બ્લડ બેંક પણ મુશ્કેલ સમયમાં તમામ બ્લડ ગ્રુપનું લોહી સમયસર ઉપલબ્ધ કરાવીને અસંખ્ય લોકોના જીવ બચાવી રહી છે। બહેનો રક્તદાન કરતી વખતે ખૂબ જ ડરતા હોય છે,
રક્તદાન કરતી વખતે કોઈ પણ પ્રકારના ડરવાની જરૂર નથી. મેં પણ ઘણી વખત રક્તદાન કર્યું છે. મને એ પ્રકારમાં કોઈ પણ ભૂલ જણાય કે ડર જોવા મળ્યો નથી. આપણે બધાએ સાથે મળીને મહિલાએ તો ખૂબ જ રક્તદાન કરવું જોઈએ. આપણામાં ઘણી બધી તાકાત છે. લોહીનું પ્રમાણ પણ 13-14% જોવા મળે છે, છતાં મહિલાઓ ગંભીર રીતે ડરીને રક્તદાન કરતી અટકી જાય છે. આપણે સાથે મળીને બધાએ રક્તદાન કરવું જોઈએ અને બધાની જિંદગીનો બચાવ કરવો જોઈએ. બાળકોમાં જોવા મળતી થેલેસીમિયા, કેન્સર જેવા રોગો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે. એને અટકાવવા માટે આપણે બધાએ જાગૃત થવું જોઈએ અને તેનો વધુમાં વધુ રક્તદાન કરે એવો સોચ ઊભી કરવી જોઈએ અને સમાજને જાગૃતતા લાવવી જોઈએ. મહિલામાં તો વધુ આગળ પ્રમાણમાં બધી જ જગ્યાએ આગળ વધી રહી છે. બધી ફેકલ્ટીઓમાં આગળ છે, છતાં બ્લડ ડોનેશન કરવામાં તે પાછળ જોવા મળે છે. તેમાં આપણે વધુ જાગૃતતા લાવવી જોઈએ, એ જ હું ઈચ્છું છું. ધાનેરાના રક્તવીર ચૌધરી કત્તત દંપતીની કહાની એ વાત સાબિત કરે છે કે જો મનમાં માનવ સેવાનો સાચો ભાવ હોય તો કોઈ પણ ડર આપણને રોકી નથી શકતો. રક્તદાન જાગૃતતા દિવસે આ દંપતીમાંથી પ્રેરણા લઈને સમાજના દરેક નાગરિકે લોહીની ઉણપથી થતા મૃત્યુને અટકાવવા માટે રક્તદાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ, જેથી હોસ્પિટલોમાં ઝઝૂમતા અસંખ્ય દર્દીઓને નવું જીવન આપી શકાય.